અને સાચું કહું ને તો અમુક વસ્તુઓ હેન્ડમેડથી મજા આવે છે ને એ ઓટોમેશનમાં નથી આવતી. ઓકે ચલો આજે બધું બનાવી દઈએ ને પછી 15 દિવસ ચાલશે એ અમે કરતા જ નથી. સિંગ ભુજિયાનું પ્રેપરેશન ચાલી રહ્યું છે. સેલિબ્રેટિંગ 75 યર્સ. યસ. ચરોતરમાં આઝાદીના પહેલાના સમયથી ફેમસ તેમજ નડિયાદી ભૂસુના જન્મદાતા એવા નવીનચંદ્ર સોમાભાઈ ભાવસાર સિન્સ 1946 શોપના બહુ જ વિડીયો જોયા હશે. બધા જ લોકોની એક જ ડિમાન્ડ હતી કે જે જગ્યાએ એમનું નમકીન અને ફરસાણ બને છે એ ફેક્ટરીનો વિડીયો પણ બનાવો. તો સોશિયલ મીડિયા પર પહેલીવાર એમના પ્રોડક્શન યુનિટનો વિડીયો અમારી ટીમ લઈને આવી ગઈ છે. હાઇજીનમાં બહુ ઓવર કોશિયસ છે કારણ કે હું પોતે યુએસ રહું છું એટલે મને ખબર છે કે હાઇજીનનું શું માયના હોય છે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સ્પેશિયલી. કયું ઓઇલ, કયું બેસન અને બીજું કયું મટીરિયલ યુઝ કરવામાં આવે છે એની ટોટલ ઇન્ફોર્મેશન મળશે. બાકી તો તમને ખબર જ છે કે ઓલ ઓવર ધ વર્લ્ડમાં આ જગ્યાથી ડિલિવરી થાય છે. સો હેલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક જબરજસ્ત વિડીયોમાં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ફર્સ્ટ ટાઈમ આવે છે. અત્યારે અમે લોકો આવ્યા છે નવીનચંદ્ર સોમાભાઈ ભાવસાર જે નડિયાદી ભૂસુના જન્મદાતા કહેવાય છે એમની ફેક્ટરી પર આવ્યા છે. અમારી સાથે છે વિરેનભાઈ. વિરેનભાઈ સૌથી પહેલાં તો જય મહારાજ. જય મહારાજ, જય મહારાજ જીગરભાઈ. અને નડિયાદની સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર તમારું સ્વાગત છે. અત્યાર સુધી આપણા દર્શક મિત્રોએ તો અમારી શોપ જોઈ છે જે તમારી બે શોપ અત્યારે છે, એક વાણિયાવાડ સર્કલ પાસે છે અને બીજી એક અંદર બજારમાં છે. એ બે શોપ જ જોઈ છે બધાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર. પણ ફર્સ્ટ ટાઈમ અમે લોકો બતાવવા જઈ રહ્યા છે નવીનચંદ્ર સોમાભાઈ ભાવસારનું પ્રોડક્શન યુનિટ કેવી રીતે અને કેટલા હાઇજીનથી અહીંયા પ્રોડક્શન થાય છે. ઘણી બધી વસ્તુનું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. એ વસ્તુ આપણે અંદર જઈને જોઈશું. તો વિરેનભાઈ સૌથી પહેલાં તો કેટલા વર્ષ જૂનું છે આ બિલ્ડિંગ? આ બિલ્ડિંગ બન્યું હતું 1964માં. એકચ્યુઅલી એ પહેલાં અમારી જૂની ફેક્ટરી હતી અને પછી દાદાએ 1964માં આખું નવું યુનિટ ઊભું કર્યું હતું અહીંયા. ઓકે. શરૂઆત તો 1946 થઈ હતી. એ વખતે બધું જૂનું ને જૂના જમાના પ્રમાણે બધું ચાલતું હતું. 64માં દાદાએ બધું અપગ્રેડ કરીને નવું આખું બિલ્ડિંગ આ તૈયાર કર્યું હતું. તમે જોશો અંદર કે અમે પૂરેપૂરી તકેદારી રાખીએ છીએ અમારા કસ્ટમર્સ માટે કે કોઈના હેલ્થ સાથે ચેડા ના થાય. બહુ હાઇજીનિક રીતે અમે બધું પ્રિપેર કરીએ. ખાલી રેસીપી અમારી નથી બદલાઈ, બાકી બીજું બધું જ અમે બહુ એ કરીએ, ધ્યાન રાખીને બધું એ સેટ કરીએ છીએ. તો આ અમારું પેકેજિંગ યુનિટ છે. અહીંયા બધું અત્યારે એક એક્સપોર્ટનો ઓર્ડર છે એટલે બધું પેકેજિંગનું બધું કામકાજ ચાલી રહ્યું છે. વર્લ્ડ ફેમસ કહી શકો કેમ કે એવું સમજો કે કોઈ બી કન્ટ્રીમાં તમે જાઓ ને તો આપણે એનઆરઆઈ ગુજરાતી લોકો ભૂસું ખાવાના શોખીન તો છે જ. આ છે વર્લ્ડ ફેમસ ભૂસું. એટલે અહીંયા અમારે નાઇટ્રોજન ફ્લશ થઈને ટોટલી આ રીતનું હાઇજીનિક પેક તૈયાર થઈ જાય છે. ઓકે, આ તમારું નવું પેકિંગ છે? હાજી. હવે ઝીણી સેવ અમારા ભૂસામાં કેવું છે, અમે ઝીણી સેવ અલગથી જ નાખીએ છીએ, મિક્સ નથી કરી દેતા કારણ કે સેવનો કલર પાછો ચેન્જ થઈ જાય. દાદાના ટાઈમથી આ જ રીતે પેક થાય છે. ખાલી અત્યારે ફેર એટલો છે કે એ વખતે પડીકામાં પેક થતા હતા, હવે આખી 3 લેયર પાઉચમાં, સ્ટેન્ડી પાઉચમાં નાઇટ્રોજન ફ્લશ સાથે તૈયાર થાય છે. ઓકે, અંદર નાઇટ્રોજન પ્લસ કરવાનું રીઝન શું છે? શેલ્ફ લાઈફ વધે. નાઇટ્રોજન ઇઝ પેલું આપણે જે પ્રોડક્ટ તમારી ફૂડ આઇટમ હોય એ ઓક્સિજન જેવું પકડે એટલે એની એજિંગ ચાલુ થઈ જતું હોય છે. તો નાઇટ્રોજન એ વસ્તુ પ્રિવેન્ટ કરે છે અને શેલ્ફ લાઈફ વધી જાય છે પ્રોડક્ટ. એટલે તમે જોશો આ રીતે તો આખું નાઇટ્રોજન ફ્લશ થઈને આખું પેકેટ તૈયાર થાય છે. સિંગ ભુજિયાનું પ્રેપરેશન ચાલી રહ્યું છે. કેટલી બધી ક્વોન્ટિટીમાં તમે જોઈ શકો છો. આટલી બધી ક્વોન્ટિટીમાં સિંગ ભજીયા મેં તો ફર્સ્ટ ટાઈમ જોયા, બાકી પેકેટમાં તો બધા લોકોએ ખાધા પણ હશે. એટલે આમાં અત્યારે જે આ જે છે એ અમારા મરીના સિંગ ભુજિયા છે. ઓકે, ફ્રેશ ટ્રાય કરો. આમાં 3 ટાઈપના અમે સિંગ ભુજિયા બનાવીએ છીએ. એક અમારા જે રેગ્યુલર હોય છે એ, પછી એક મસાલાવાળા અને એક મરીવાળા. જનરલી સેલમાં તો અમે અમારા મસાલાવાળા મૂકીએ છીએ, આ મરીવાળા છે. બીજી ઘણી બધી બ્રાન્ડના મરીવાળા સિંગ ભજીયા મેં ખાધા છે, પણ એ એટલા સ્પાઇસી બનાવી દે છે ને કે તમારે પેકેટ પૂરું થાય એટલે પાણી પીવું જ પડે. પણ આ એકચ્યુઅલમાં બહુ ટેસ્ટી છે અને માઇલ્ડ છે. અને એ લોકોનો ટેસ્ટ કહી શકીએ. હા, એટલે આ એકચ્યુઅલી એક્સપોર્ટના જ છે જે અલગથી અમે પ્રિપેર કર્યા છે કારણ કે એ લોકો એકદમ માઇલ્ડ ખાય છે. અહીંના માટે આપણે જે અમારો મસાલો જે છે એ ઓરેન્જીશ હોય છે. તમે ઈધર લાલ સિંગ ભુજિયા જોશો કાં તો બ્લેકિશ જોશો. બ્લેક ટાઈપના જોશો. હા, એટલે મરીવાળા જોશો.
પણ અમારું એકદમ કેસરી આખો અલગ હોય છે. અને આ ઓર્ડરના સ્પેશિયલી એક મસાલા અને મરીના બંને સિંગ ભુજિયા ટ્રાય કર્યા છે. હવે હું તમને લાલ પણ ચખાડું. આ મરીવાળા હતા આ મરીવાળા અને બીજા મસાલા છે. મસાલાવાળા લોટ સાઇઝ પ્રમાણે બનાવવામાં આવતી હા. હશે. હવે હું તમને થોડુંક અમારા લોટ બાંધવાની પ્રોસેસ ને એવું તેવું પણ બતાવું હા કે અત્યારે શેનો ગાંઠિયાનો લોટ છે. ભાવનગરી ગાંઠિયાનો લોટ અત્યારે બંધાઈ રહ્યો છે. આ મોણ ને બધું અત્યારે તૈયાર થઈ રહ્યું છે. એની અંદર લોટ જશે અને પછી મશીનથી આખો લોટ તૈયાર થશે. કેટલો ટાઈમ લાગે આશરે લોટ પ્રિપેર થતા? 10 મિનિટમાં લગભગ તૈયાર થઈ જાય છે. 10-12 મિનિટ જેવો 10-12 લાગે. મિનિટ, yes. આ અત્યારે બધો મસાલો મોણ સાથે મિક્સ થઈ રહ્યો છે. ધીરે ધીરે એમાં લોટ મિક્સ કરીને એનો આખો પ્રોપર એક આટો તૈયાર થશે, જેમાંથી આપણે ભાવનગરી ગાંઠિયા કેવી રીતે આખા બને છે એ તમને બતાવીશું. જીગરભાઈ, તમે જોઈ શકો છો કે આપણે બેસન પણ એકદમ ઉચ્ચ ક્વોલિટીનું જ વાપરીએ છીએ. હાઇજીનમાં બહુ ઓવર કોશિયસ છે, કારણ કે હું પોતે યુએસ રહું છું એટલે મને ખબર છે કે હાઇજીનનું શું માયના હોય છે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એસ્પેશિયલી. એટલે આપણે બધું જ હાઇજીનમાં કેવું છે કે નાનામાં નાની આપણે વસ્તુનું તકેદારી લેતા આવીએ છીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ અત્યારે તમને તેલ કહીએ તો આ ડબલ રિફાઇન્ડ પામ તેલ છે, ફ્રાયોલા અદાણી કંપનીનું આવે છે. અમે આ સિવાય એક પણ તેલ નથી વાપરતા. તમે આ જોશો તો અદાણી વેલમરનું ડબલ રિફાઇન્ડ પામ છે. હવે લોકો એમ સવાલો કરતા હોય છે કે ભાઈ સિંગતેલ કેમ નથી વાપરતા કે કપાસિયા કેમ નથી વાપરતા. તો સિંગતેલ અને કપાસિયામાં થાય છે શું સાહેબ કે 3 કે 4 મહિનામાં છે ને સ્મેલ આવવા માંડે છે પ્રોડક્ટમાંથી, એટલે એ તેલ મજા નથી આવતી, એસ્પેશલી નમકીન માટે. જ્યારે અમારું જે તમે ફરસાણ કહો કે બટાકાવાળા છે આ તે એ બધું અમે સિંગતેલમાં જ તરીએ છીએ, પણ નમકીન માટે અમે આ ડબલ રિફાઇન્ડ પામ જે છે અદાણીનું એ જ વાપરીએ છીએ. ઓકે. હવે બીજું ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હોય છે કે બહુ બ્લેક ઓઇલ છે, ફ્રાય કરવા માટે જે ઓઇલ છે બહુ બ્લેક. ચોક્કસ. તો હવે તમને બતાવું, આ જો એક કઢાઈ એકદમ ક્લીન કઢાઈ છે. આ કઢાઈ એકદમ ક્લીન છે, પણ એને બ્લેકનેસ આવી જાય ઓવર ધ ટાઈમ તરતા એના લીધે તમને આની અંદર તેલ વધારે લાગે છે. લોકોને બ્લેક કલરનું ઓઇલ દેખાય છે એટલે લોકો એવું સમજે છે કે બહુ કાળું તેલ છે, બહુ યુઝ થયેલું છે, પણ ના. એકચ્યુઅલી કાળું નથી. એ કઢાઈનો કલર કાળો છે. હા. આ તેલને તમે થાળીમાં લઈને આ તમે બતાવી જુઓ, જુઓ. એકદમ ક્લિયર આવે છે. Yes. જુઓ, વાહ. અત્યાર સુધી સાચું કહો ને વિરેનભાઈ, એટલી બધી ફરસાણ અને નમકીનની મેં પ્લેસ વિઝિટ કરી છે, શોપ વિઝિટ કરી છે, પણ આ જે રીતે તમે બતાવ્યું છે ને લોકોને, એ ફર્સ્ટ ટાઈમ આવે છે સોશિયલ મીડિયા પર. અમે એવું કશું કરતા જ નથી કે જે અમારે બીવાની જરૂર પડે. બરાબર. એટલે અમે ટોટલી બધું જ હાઇજીનનો બધો ખ્યાલ રાખીએ છીએ. એટલે અમારે કંઈ એવું હોતું જ નથી. બધું જે છે બધું જ અહીંયા આપણે દર્શકો સમક્ષ છે તમારા અને અમારા ક્લાયન્ટો સમક્ષ છે. જોઈતા પ્રમાણમાં જ સ્ટોક રાખીએ છીએ, કોઈ ઓવર સ્ટોકિંગ નહીં, કશું જ નહીં. આ જો અત્યારે સેવ અમારી તૈયાર થઈ રહી છે. અને સાચું કહું ને તો અમુક વસ્તુઓ જે ટેસ્ટ ને બધું જે હેન્ડમેડથી મજા આવે છે ને એ ઓટોમેશનમાં નથી આવતી. અમારી લગભગ 80-90% વસ્તુઓ હેન્ડમેડ હોય છે. ઓટોમેશનમાં હા મશીનો વાપરીએ છીએ, ચારણા વાપરીએ છીએ, લોટ બાંધવાનું વાપરીએ છીએ, પણ અમુક પ્રોસેસીસને ફૂડ માટે અમે છે ને અમારું મેન્યુઅલ રીતે જ અમે બનાવીએ છીએ અને જોઈતો પૂરતો જ સ્ટોક રાખવાનો. બાકી કોઈ ઓવર સ્ટોકિંગ નહીં, કંઈ એવું નહીં કે ભાઈ ઓકે ચલો આજે બધું બનાવી દઈએ ને પછી 15 દિવસ ચાલશે, એ અમે કરતા જ નથી. હવે હમણાં જે સેવ તૈયાર થઈ રહી હતી ને એનો તમને ટેસ્ટ કરાવડાવું. આ છે અમારી સ્પેશિયલ મસાલા સેવ, જે સેવ મમરા માટે ખાસ અમે બનાવીએ છીએ અને વેરી પોપ્યુલર સેવ મમરા માટે. આ એકદમ ક્રન્ચી છે અને જે મસાલા યુઝ થયા છે ને અંદર એ તો ખરેખર માની ગયા મોનોપોલી છે. થેન્ક યુ. હવે આ ગાંઠિયા જે તૈયાર થાય છે ને થોડાક ઠંડા થાય એટલે હું તમને ચખાડીશ, એકદમ મોંમાં ઓગળી જશે તમારા. જાડા ગાંઠિયા, એટલે આમાં ગાંઠિયામાં અમે 3 ટાઈપ બનાવીએ છીએ, જાડા, મીડિયમ અને પતલા. એટલે ગ્રાહકને જેવી સાઈઝ જોઈતી હોય એવી સાઈઝ મળી જાય. બરાબર. ઓવરઓલ ગાંઠિયામાં બીજા અમે બનાવીએ છીએ મરી મસાલાવાળા, જે ખડા મસાલાના આવે છે, પછી એક લસણ મરી આવે છે અને ત્રીજા એક મેથી ગાંઠિયા આવે છે. એકદમ ગરમા ગરમ છે, પકડાતું પણ નથી. હજી આ જેમ ઠંડા થાય એમ એની ફ્લેવર વધતી જાય. સિમ્પલ આ એવો ગાંઠિયો છે ને કે ચાવવાની જરૂર જ નથી.
એટલા સોફ્ટ ગાંઠિયા ખાલી મોંમાં જ મૂકશો ને એટલે ઓગળી જશે, ચાવવાની જરૂર પણ નથી. તમારી એક પ્રોડક્ટ નહીં, તમે બધી જ પ્રોડક્ટમાં એટલી જ ક્વોલિટી મેન્ટેન થાય છે. હવે નમકીનમાં તો બધાને ખબર જ છે કે ભાઈ આપણી ક્વોલિટી શું છે, આપણી ગુણવત્તા શું છે અમારી. અને હવે હું તમને અમારી મીઠાઈની બનાવવાની રીત ને એ પણ બધું વોક થ્રુ કરીશ, એટલે ગ્રાહકોને એ પણ ખબર પડે કે અમારી મીઠાઈઓ કેવી રીતે બને છે. તો અત્યારે મોહનથાળનું પ્રોડક્શન ચાલુ થઈ રહ્યું છે. હવે અત્યારે એમાં ઓલરેડી ઘી ગરમ થઈ ગયું છે અને અમે ટોટલી શુદ્ધ ઘીની મીઠાઈઓ જ બનાવીએ છીએ. જે તમે અહીંયા જોઈ શકો છો એ જ અમારું વાપરવાનું ઘી છે. હવે જો આ મોહનથાળ અત્યારે તમે તે દિવસે દુકાને ચાખ્યો હતો ને, સેમ મોહનથાળ અત્યારે અહીંયા તૈયાર થઈ રહ્યો છે. મોહનથાળ માટે કેસર પણ તમે જોઈ શકો છો, હું ત્યાંથી જ લઈને આવતો હોઉં છું. સ્પેનનું કેસર છે જે તમે જોઈ શકો છો. ઓકે, મીઠાઈમાં જતી ડ્રાયફ્રૂટની ક્વોલિટી પણ બતાવું. જે તમે જુઓ આ પિસ્તા વપરાય છે અને આ બદામ છે. જે અમારા મોહનથાળને ગાર્નિશિંગને એના માટે કામમાં લાગશે. અને અંદર પણ થોડાક પીસીસ જતા હોય. હા તો જીગરભાઈ, હવે આ એરિયાનું નામ છે સાંથ બજાર. નડિયાદના હાર્ટ ઓફ ધ સિટી કહેવાય આમ આ. અને આ જે દુકાન તમે જોઈ રહ્યો છો ત્યાંથી જ શરૂઆત થઈ હતી. 1946 વાળી આ જ દુકાન. ફ્રેશ ને ફ્રેશ અહીંયા જ આવે છે. ખાલી અમે જે બહારથી અમુક જે વસ્તુ લાવીને વેચીએ છીએ, જેમ કે આ જૈન વિજયની કચોરી, ઓકે, કારણ કે એમાં આપણી માસ્ટરી નથી. હા. અને આપણે પેલું કેવું કે આપણે ક્વોલિટી ઉપર ધ્યાન આપવાવાળા છીએ, બરાબર. એટલે એના સિવાય બીજે અને નડિયાદમાં બીજા કોઈને આપશે પણ નહીં. ઓકે, કારણ કે એમને ખબર છે કે ભાઈ અમને ક્વોલિટીનું કેટલું જ અમારા માટે મહત્વ છે. જનરલી આ રીતે મેનુ જોયું છે ને તે રેસ્ટોરન્ટ કાં તો હોટલમાં જ જોયું છે, પણ ફરસાણની અને નમકીનની પહેલી એવી મેં દુકાન જોઈ કે જે તમને આ રીતનું મેનુ એક આપે છે. બાકી જનરલી શું હોય છે કે આમ બોર્ડ પર સામે લાગેલું હોય કે આ વસ્તુ આ વસ્તુ, અને ભાવ પૂછવો પડે આ કેટલા રૂપિયા કિલો છે, આ કેટલા રૂપિયા કિલો છે. જ્યારે અહીંયા તમે આવશો ને તમને સીધું એક મેનુ જ મળી જશે, એટલે તમારે મેનુ જ જોવાનું. અને એમાં પણ છે ને અમે જુઓ સેક્શન પાડેલા છે. મિક્સચર્સ કેટલી જાતના છે, ગાંઠિયા કેટલી જાતના છે, સેવ કેટલી ટાઈપની છે, નમકીન અલગ અલગ કેટલા ટાઈપના છે, પાપડી, ફાફડા, ચોરાફળી, પછી બીન્સ ને કઠોળ કેટલી ટાઈપનું છે, ચેવડા કેટલી ટાઈપના છે, ફરાળી કેટલી ટાઈપના ચેવડા છે, વેફર્સ કેટલી ટાઈપની છે. એટલે જેને આમ તરત જ ખબર પડી જાય કે ઓકે ચેવડો લેવો છે તો ચેવડાના સેક્શનમાં જતા રહે કે ઓકે 8 જાતના ચેવડા છે. બરાબર છે. હવે આ પ્રાઇસ લિસ્ટ જોશે ને એટલે ઘણા બધા લોકો એવી પણ કોમેન્ટ કરશે કે બહુ મોંઘું છે, પણ એ લોકોને કેવી રીતે સમજાવો કે અહીંયા ક્વોલિટી પર કામ થાય છે. એ તમે જોયું જ અંદર અમે કેટલી ક્વોલિટી માટે અમે કેટલું ધ્યાન રાખીએ છીએ, હાઇજીન માટે કેટલું ધ્યાન રાખીએ છીએ. તો લાસ્ટ જે 2 વિડીયો બનાવ્યા હતા ને એ 2 વિડીયોમાં જેટલા પણ લોકોની પોઝિટિવ કોમેન્ટ હતી ને એ બધાએ ટેસ્ટ કર્યું જ છે. આમની જેટલી બી પ્રોડક્ટ છે એમાંથી 10% 20% તો ટેસ્ટ કર્યું છે, એટલે જ એમની પોઝિટિવ કોમેન્ટ આવી છે. અને જે લોકોની અમુક નેગેટિવ કોમેન્ટ હતી કે તેલ ખરાબ છે એ બધું આજે સ્પેસિફાઈ થઈ ગયું. એ બધું અમે બતાવી દીધું, તમારી સામે જ હતું કે કયું તેલ વાપરીએ છીએ, કેવી રીતે અમારું પ્રોડક્શન પ્રોસેસ છે, કેવી રીતે લોટ બંધાય છે, A to Z બધી જ વસ્તુ એમાં આવી જાય છે. બરાબર છે. એટલે હવે હોપફુલી લોકોને કંઈ પણ શંકા નહીં રહે. તમારે ઘરે બેઠા ડિલિવરી જોઈતી હોય તો તમારી વેબસાઇટ પણ છે, chandrasnacks.com કરીને જે વેબસાઇટ છે એમાં ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થઈ શકે છે. પ્લસ સ્ક્રીનની નીચે પણ તમને નંબર દેખાય છે, એ નંબર પર કોલ કરીને ઓલ ઓવર ધ વર્લ્ડ ગમે ત્યાં ગમે ત્યારે તમે મંગાવી શકો છો. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી